સીતારામની જય માતાજી। તો આજ આપણી ખોડિયાર જયંતિ છે, ખોડિયારમાંનો જન્મદિવસ છે। તો આપણી જો લાપસીના જવાણા કરતા જ હોય આપણી, કારણ કે આપણી જ્યાં રકમ થાય ત્યારે આપણી માતાજીના જવાણા કરીએ। પણ આજ જો આજ માતાજીનો જન્મદિવસ છે તો આપણે આજ આ લાડવા બનાવ્યા ઘીમાં, ગોળની ઘી નાખ્યા ને આ આપણી પીંડિયા બનાવ્યા। તો આપણે ક્યાં અલગ અલગ ખાઈએ બધું, તો માતાજીનું અલગ અલગ ધર્મનું, એટલે આપણે જો આ લાડવા પાકિયા બનાવ્યા, આપણે જો આ પીંડિયા તરે લીધા ને આ ગુંદય અલગ રાખી દીધો તરેને, ને એવા આમાં છે એલસી નો પાવડર, તો એ આપણે નાખી દીધો ને એવા આપણે ઘીનો ગરનો પાક ઉતારી લઈએ અને આમાં થોડીક નાખશું ખાંડ આપણે, કારણ કે થોડોક સ્વાદ સારો આવે, ખાંડ નાખીએ તો થોડુંક મજા આવે। એટલે જો આ ઘીનો ગરનો જો પાક મૂક્યો, પેલા નાખ્યું ઘી પછી નાખ્યો ગોળ। તો જો હું આપણી માતાજીના મંદિરમાં જઈને આપણે પ્રસાદ માતાજીની ધરાવીએ, જો કે હવારી ધરાવવાની હતી પણ હવારી મારે થોડુંક કામે આવે ગુણ મહેમાન ઉતા, એટલે મારાથી હવારી ન ધરાણો, એટલે અટાણે આપણે નાઈ ધોવે ત્યાં લાડવો બનાવી લીધો ને આપણી માતાજીના મંદિરમાં આપણે ધરે આવીએ। તો આપણે બધાય માતાજીની ખોડિયારમાં છે, 77માં છે, બધી દેવીઓ અંદર બેઠ્યું એને આપણે પ્રસાદ મૂકેવીએ, એટલે બધાના આશીર્વાદ પણ લઈ લઈએ। તો જો આપણો આ પાક બને ગયો ઘી ગોળનો, જો એકદમ સરસ ઘી પર ફૂલ ગરમ થેગું ને આપણે પછી ગુંદઈ નાખી દેવાનો છે। આ જો આપણે પીંડિયા તરે લીધા એવામાં આપણી પાક આવે ગોટલી નાખી દઈએ। ગોળ પણ મસ્ત ઘરનો છે, ઘી પણ ઘરનું છે, કારણ કે મારા મોટા બાપા નાથી અમે દૂધ લઈએ એટલે રૂપારું ઘી અસલ એકદમ ચોખ્ખું આવે। તો આપણા જો લાડવા એકદમ લાલ બનેગા, કારણ કે ગોળ ઘરનો છે, લાલ એકદમ દેહી ગોળ, એટલે આપણા લાડવા લાલ થાય। બાકી તો નકો લાડવા છે ને કાળા હામરા થાય, એટલે આપણે આ લાલ ગોળ છે એના લાડવા જો આપણે બનાવી લીધા। તો એવા આપણે લાડવા બનાવે વારે લઈએ, પછી માતાજી મંદિરે ધરવા જઈએ। તો આ પ્રસાદી પણ આપણે લઈએ ને આપણે ધરે આવીએ। તો આપણા લાડવા તૈયાર થઈ ગયા, એમાં નાખી દેવાનો ગુંદ, જો કેટલો મસ્ત ઉઠાવ આવે, કારણ કે આપણી આજ માતાજીની આજ આરતી ઉતારીએ અને આપણે પ્રસાદ પણ ધરાવીએ। આપણે આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે કેટલું બધું કરીએ, હોટલમાં ખાવા જઈએ ને ઘેર બનાવીએ, તો આપણી માતાજીની પણ આવું બધું ધરવાનું હોય, એનો જન્મદિવસ આવે માતાજીનો ત્યારે આપણે આવું કરવું જોઈએ। એટલે આ જો લાડવા બનાવી લીધા ને એવા આપણે ધરવાના છે, તો એ વારે લઈએ।
હાલો તો આપણી માતાજીની આરતી પણ થઈ ગઈ ને પ્રસાદ પણ ધરાઈ ગયો ને એવા આપણે હાંજનો પ્રોગ્રામ છે તો હાંજી હું બનાવું એ આપણે નક્કી કરવાનું છે. તો જો આ લાડવા પણ આપણી માતાજીની પ્રસાદ ડીશ ધરેગા. આ એટલા લાડવા જે કર્યા એટલે હાંજનો પ્રોગ્રામ પાકો છે ને હાંજી આજે હું બનાવું એ નક્કી કરીએ કારણ કે આપણે આજ પ્રસાદી છે લાડવાની. તો હાંજી એની જોડે હું ખાવું એ આપણે નક્કી કરીએ. તો આપણી જો હું ગામમાં જા એટલે મેથીની ભાજી લીલું લસણ લેતી આવા તો આપણી ભજીયાનો પ્રોગ્રામ ઘર નાખીએ એટલે ભજીયા લાડવાનું કોમ્બિનેશન સારું આવે ને આપણા પ્રસાદના લાડવા પણ એક એક બે ખવાઈ જાય. તો આપણે આજે એવો પ્રોગ્રામ કર્યો ને એવા આપણે બનાવવાની છે ચા. તો આપણે ચા તો બનાવેલી ને આમાં ચટણી પણ આપણે લીલી બનાવેલી હું. બહુ તોટાણે આંબલીની ચટણી નહીં બનાવીએ, આપણી દહીંની ચટણી બનાવેલી હું અને આપણે બધા ભેગા બહેન પ્રસાદી લીધું. તો આજ ખોડિયાર જયંતિ હતી તો હવારી જ બનાવવાના હતા લાડવા. તો હવારી હું ટાઈમે ન મળ્યો મળી ને મારાથી ઘડીકમાં કંઈ નવરી જ ન થઈ હતી હું બનાવવા. તો પછી મને એ થયું કે નાઈ ધોવે પાછી ને બપોર પછી જ હું બનાવી દઉં. અટાણે નાઈ ધોવે લીધો, અટાણે પણ નાઈ ધોવે ને લાડવા આપણે બનાવ્યા ને માતાજીની પ્રસાદ પર ધરાવી લીધી, આરતી પર કરી લીધી. હેવ આપણે ચા પીએ લઈએ બધાય. તો આપણે જો આ ચા થઈ ગયો તૈયાર. આમ તો આપણે દૂધપાકનો પ્રોગ્રામ હતો તો મને એ થયું કે ના ના આજે હમણાં એક દી દૂધપાક બનાવ્યો હતો એટલે આપણે આજ લાડવા હમણાં બનાવ્યા ને એટલે આપણી માતાજીને પ્રસાદ ધરાઈ જાય અને લાડવા પણ કરેલી એટલે બે મારું નક્કી જ હતું કે માની બધાય લાપસી તો આપણી જવાના કરી એટલી ધરતા જ હોય છે પણ આજે આપણી લાડવા ધર્યા તો માની અલગ અલગ તા ખવડાવવું જોઈએ ને એટલે આપણે આ લાડવાય બનાવ્યા અને લાડવાની પ્રસાદી ધરાઈ ગઈ. તો આજુબાજુમાં હોય છે ને પ્રસાદી લેવી હોય તો નજીક હોય તો આવજો. મારે જાવું ગામમાં તો ગામમાંથી હું મેથીની ભાજીને લીલું લસણ લેતી આવ્યા એટલે હાંજી આપણી ભજીયા કરી નાખીએ એટલે આજનો હાંજનો ટાઈમ હસવાઈ ગયો. આવું છે બધું સમજ્યા. આપણે ટાણે ટાણે કામ કરવું ને કામ ન કરવું એવું છે બધું. એટલે આપણી જો સાથે તૈયાર. તો આવો કડક મીઠી ચા પીવા